કેમ છો વિદ્યાર્થી મિત્રો? અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 43માં તમારું સ્વાગત છે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને લાઈક પણ કરજો. તો ચાલો આજે આપણે ધોરણ 6 ગણિતમાં પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલોમાં સ્વાધ્યાય પોથી ભાગ 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે એનસીઈઆરટી 2024-25 મુજબ સુધારો કરીને નવી સ્વાધ્યાય પોથી મુજબ આપવામાં આવેલું છે. તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 43 ને. ચાલો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈએ, જેમાં સૌપ્રથમ આપણે જોઈશું કે પ્રશ્ન પહેલો, યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, 3 અસમરેખ બિંદુઓ આપેલા છે, બે બિંદુમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થાય? તો કે 3 અસમરેખ બિંદુઓ આપેલા હોય તો તેના બે બિંદુમાંથી એવી કુલ 3 રેખાઓ પસાર થાય છે. બીજું, સપ્તકોણના વિકર્ણોની સંખ્યા કેટલી હોય છે? તો સપ્તકોણ હોય તો તેમાં 7 ખૂણા આવેલા હોય અને એના વિકર્ણોની સંખ્યા 14 હોય છે. ત્રીજું, આકૃતિ 4.1માં ખૂણાઓની સંખ્યા કેટલી છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 1, 2 અને 3 ખૂણો, પછી અહીંયાથી પહેલો ને બીજો ખૂણો એટલે એક અલગ ખૂણો ગણાશે, બીજો ને ત્રીજો અને આખે આખો એક, એમ કુલ 6 ખૂણા અહીંયા મળે છે. એટલે જવાબ આવે છે ડી. ચોથું, એક બહુકોણની બાજુઓની સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. બાજુઓની આ સંખ્યા બે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા જેટલી છે. તો આ બહુકોણના વિકર્ણોની સંખ્યા કેટલી હશે? અહીંયા તમે જોઈ શકો છો કે રકમમાં આપેલું છે કે બાજુઓની સંખ્યા છે એ બે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, એટલે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 અને 3 મળે, જેના સરવાળા જેટલી, એટલે કે આપણે 2 અને 3 નો સરવાળો 5 છે, એટલે જવાબ આવે છે બી. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. જેમાં પાંચમું, આકૃતિ 4.2માં દર્શાવેલા ખૂણાનો સામાન્ય બિંદુઓની સંખ્યા ખાલી જગ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બે બિંદુ છે એ સામાન્ય બિંદુ છે, જે અલગ અલગ બીજા ખૂણાઓમાં મળે છે. એટલે પી અને ક્યુ એમ બે બિંદુઓ છે એ સામાન્ય બિંદુઓ છે. છઠ્ઠું, આકૃતિ 4.3માં દર્શાવેલા બે ખૂણાઓનું સામાન્ય બિંદુ એ છે. અહીંયા આપણે આકૃતિ આપેલી છે, એમાં અહીંયા આ ખૂણાઓ બને છે, જેમાં આ બે ખૂણાનું સામાન્ય બિંદુ અહીંયા એ મળે છે. સાતમું, આકૃતિ 4.4માં ખૂણો BAC અને ખૂણો DAB ના સામાન્ય ભાગ કયો છે? તો અહીંયા જોઈશું કે BAC અને DAB એમાં સામાન્ય આપણે આ ભાગ આવે છે, જેને આપણે AB કિરણ એવું નામ આપી શકીએ. આઠમું, એક કાગળ પર દોરેલા ખૂણાની ભુજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખૂણાનું માપ બદલાતું નથી. આની સમજૂતી આપણે આ ઉપરની આકૃતિ પરથી જોઈશું કે આ એની ભુજાઓ એટલે કે બાજુ છે, એનું માપ તમે આગળ લંબાવો બંને બાજુ, તો અહીંયા એનો ખૂણો છે એના માપમાં કાંઈ ફેરફાર થશે નહીં. નવમું, જો રેખા PQ સમાંતર રેખા M હોય તો રેખાખંડ PQ એ પણ સમાંતર હોય રેખા M ની. અહીંયા આ બે નિશાની આપણે આપેલી છે તે સમાંતરની નિશાની છે. 10મું, બે રેખાખંડ છેદે તો ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો કે કોઈ પણ બે રેખાખંડ હોય એ છેદે તો એક એનું સામાન્ય બિંદુ એક જ મળે છે. 11મું, આકૃતિ 4.5માં આપેલા બધા રેખાખંડના નામ આપો. અહીંયા આપણે આકૃતિમાં રેખાખંડ આપેલા છે, એમાં ABCDE એમ 5 બિંદુઓ આપેલા છે, જેના પરથી તમારે અલગ અલગ રેખાખંડના નામ આપવાના છે. પહેલો રેખાખંડ આપણે અહીંયાથી જોઈએ તો કે AB,
પછી BC, CD અને DE, આમ આપણને 4 રેખાખંડ મળે છે. પછી આગળ જોઈએ તો A થી લઈને C સુધી, એટલે એ પાંચમો, B થી લઈને D સુધી, છઠ્ઠો, C થી લઈને E સુધી, એમ કુલ આપણને 10 રેખાખંડો મળે છે, જેના અહીંયા નામ દર્શાવવામાં આવેલા છે. 12મું, આકૃતિ 4.6 માં કેટલા બિંદુઓ દર્શાવેલા છે? તો કે અહીંયા આપણે આ આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો કે એક બિંદુ A અને બીજું બિંદુ B, એમ બે બિંદુઓ દર્શાવેલા છે. 13મું, આકૃતિ 4.7 માં કેટલા બિંદુઓ દર્શાવેલા છે? નામ આપો. અહીંયા આપણે જોઈ શકીએ કે આકૃતિમાં A, B, D, E અને C એમ કુલ 5 બિંદુઓ આપેલા છે. 14મું, આકૃતિ 4.7 માં કેટલા રેખાખંડ બનશે? દરેકના નામ લખો. અહીંયા આપણે આકૃતિ આપેલી છે, એમાં કેટલા રેખાખંડ બનશે? એમાં પણ કુલ 10 રેખાખંડ બને છે. અહીંયા આપણે ઉપરની જેમ જ જોઈશું કે પહેલા AB, BD, DE, EC, પછી A થી D સુધી, A થી E સુધી, A થી C સુધી, પછી આગળનો રેખાખંડ જોઈએ તો B થી E સુધી, B થી C સુધી. તો આમ આપણે કુલ 10 રેખાખંડોના નામ અહીંયા દર્શાવેલા છે. દાખલો ચોથો, સૂચના મુજબ કરો. જેમાં 15મું, આકૃતિ 4.8 માં બનતા 15 ખૂણાઓના નામ લખો. અહીંયા આપણે આ આકૃતિ આપી છે, એમાં 15 ખૂણા બને છે, જેમાં આપણે એક બે ખૂણા અહીંયા જોઈએ, A, B અને C એક ખૂણો, પછી B, C, D બીજો ખૂણો, એવી રીતના કુલ 15 ખૂણાઓ બને છે, જેના નામ આપણે અહીંયા આપેલા છે. 16મું, આકૃતિ 4.9 માં દર્શાવેલા તમામ આકૃતિઓના બિંદુઓ અને રેખાખંડના નામ લખો. અહીંયા આપણે પેલી આકૃતિ છે એમાં A, B અને C એમ 3 બિંદુ આપેલા છે, જે અહીંયા દર્શાવેલા છે. પછી એના રેખાખંડ તો કે AB, AC અને BC એમ 3 રેખાખંડ છે. બીજી આકૃતિમાં 4 બિંદુઓ છે, A, B, C, D, એના રેખાખંડ AB, BC, CD અને AD અથવા DA એમ 4 રેખાખંડો છે. અહીંયા આપણે પંચકોણ છે, એમાં 5 બિંદુઓ છે, જેના રેખાખંડ છે AB, BC, CD, DE અને AE એમ કુલ 5 રેખાખંડો છે. અહીંયા ચોથી આકૃતિ છે, જેમાં 1, 2, 3, 4, 5 ને 6 બિંદુઓ આપેલા છે. એના રેખાખંડ જોઈએ તો પેલો રેખાખંડ AB, CD અને EF એમ કુલ 3 રેખાખંડો છે. 17મું, પંચકોણ ABCDE દોરી તેના બધા વિકર્ણો દોરો અને દરેક વિકર્ણનું નામ લખો. અહીંયા પહેલા આપણે પંચકોણ દોરેલો છે, પછી એમાં અહીંયા એમાંથી 2 વિકર્ણ નીકળે છે, એક AC અને બીજો વિકર્ણ છે AD. પછી અહીંયા B બિંદુ છે, તેમાંથી BE અને BD એમ બીજા 2 વિકર્ણો મળે છે. પછી અહીંયા C બિંદુ છે, એમાંથી આપણે આ વિકર્ણ તો અહીંયા લઈ લીધો છે, એટલે આપણે આ એક જ વિકર્ણ CE એ જ લેવાનો થશે. પછી D બિંદુમાંથી આ બંને વિકર્ણો અહીંયા આપણે આવી ગયા છે, એટલે કુલ અહીંયા પંચકોણ છે એટલે 5 વિકર્ણો મળે છે. આગળ આપણે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈએ, જેમાં પ્રશ્ન પહેલો, યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, આકૃતિ 4.10 માં રેખાખંડની સંખ્યા કેટલી છે? તો આપણે આ રીતના આકર રેખાખંડ જોયેલો છે, એમાં કુલ 10 આપણને રેખાખંડ અલગ અલગ મળે છે. જેમાં બીજું, આકૃતિ 4.11 માં ખૂણો XYZ ને કઈ રીતે લખી શકાય નહીં? તો ખૂણો XYZ છે, અહીંયા એને આપણે ખૂણો
વાય એ સ્વરૂપે લખી શકીએ. ખૂણો ZYX એટલે ZYX એ રીતના પણ લખી શકીએ. XYP X Y અને P અહીંયા સુધીનો ખૂણો પણ લખી શકીએ. ZXY તો Z પછી X અહીંયા છે તો અહીંયાથી આમ કોઈ ખૂણો બનતો નથી એટલે આપણે બી જવાબ આવે છે. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. જેમાં ત્રીજું, પંચકોણના વિકર્ણોની સંખ્યા 5 હોય છે. ખાલી જગ્યા ચોથી, એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થઈ શકે છે. પ્રશ્ન ત્રીજો, સૂચના મુજબ કરો. જેમાં છઠ્ઠું, આકૃતિ 4.12 માં રેખાખંડના નામ આપો. અહીં આપણે આકૃતિ આપેલી છે એમાં રેખાખંડના નામ આપવાના છે. તો પહેલો રેખાખંડ AB, બીજો રેખાખંડ BC, ત્રીજો CD અને ચોથો DE અને પાંચમો રેખાખંડ AE. એમ કુલ 5 રેખાખંડ મળે છે. છઠ્ઠું, આકૃતિ 4.13 માં નીચે દર્શાવેલા ખૂણાઓને 3 મૂળાક્ષરોના સ્વરૂપમાં લખો. અહીંયા આપણે ખૂણો 1 છે તો અહીંયા ખૂણો 1 છે એ કયો ખૂણો છે તો કે અહીંયાથી આપણે શરૂ કરીએ તો CB અને D અથવા DBC એમ પેલા ખૂણાનું નામ છે. પછી પેલો ને બીજો બંને ખૂણો લેવાના છે. તો આ આખો ખૂણો લઈએ તો એનું નામ છે EBC અથવા CBE. ત્રણેય ખૂણાનો સરવાળો કરીએ તો ABC એમ ખૂણો મળે છે. હવે ખૂણા CBA આ ખૂણામાંથી તમારે પેલો ખૂણો બાદ કરો એટલે આ ખૂણો વધે જેનું નામ છે ABD. સાતમું, આકૃતિ 4.14 પરથી જવાબ આપો. જેમાં એ છે બહુકોણના શિરોબિંદુના નામ. અહીંયા આપણે શિરોબિંદુ A, B, C અને D એમ 4 શિરોબિંદુ મળે છે. જેમાં બીજું B, બહુકોણની બાજુઓના માપ. અહીંયા આપણે બાજુઓના માપ જોઈએ તો AB એક બાજુ છે, BC બીજી બાજુ, CD ત્રીજી બાજુ અને AD એ ચોથી બાજુ છે. C, AC અને BD એ આપેલ બહુકોણના વિકર્ણ છે. અહીંયા આપણે જોઈશું કે AC અને BD એ બહુકોણના વિકર્ણો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પાઠની સંપૂર્ણ સમજૂતી પૂરી થાય છે. તો હવે આપણે જોઈએ કે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4.3 માં તમને ધોરણ 6, 7, 8 ને ગણિત અને વિજ્ઞાનને લગતા તમામ વિડીયો જોવા મળશે. સાથે સાથે સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન, પાઠની સમજૂતી, NMMS, PSC જેવી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામનું સોલ્યુશન પણ તમે અહીંયા જોઈ શકશો. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4.3 ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર.